નમસ્કાર. અત્યારે આપ જે જોવાનું શરૂ કરી ચૂક્યા છો એ વિડીયોમાં એટલે કે હવાઈ નિરીક્ષણ દ્વારા જે દેખાય છે તે ગામ છે સાદરા, જે ગાંધીનગરની પાસે આવેલું છે. આ સાદરાનું આ રેસ્ટ હાઉસ જ્યાં મોરારજી દેસાઈ રોકાયેલા, વિક્ટોરિયા મેમોરિયલ ટાવર અને વિક્ટોરિયા મેમોરિયલ લાઇબ્રેરી એની ઓળખ છે. સાથે સાથે જક્ષણી માતા અહીંયા સાક્ષાત બિરાજમાન છે. શ્રદ્ધાથી લોકો અહીંયા આવે છે દર્શનાર્થે. આ સાદરા ગામ જે 674 વર્ષ જૂનો પોતાનો ઇતિહાસ ધરાવે છે, સાબરમતી નદીના તટે વસેલું છે. અમદાવાદથી દિલ્હી જવાના માર્ગ ઉપર વિરામ સ્થાન તરીકે શાહી કુટુંબ દ્વારા ઈસવીસન 1426માં અમદાવાદના સુલતાન અહમદ શાહ દ્વારા બંધાવવામાં આવેલા કિલ્લાનો અહીંયા ઉપયોગ થતો હતો, જેથી આ કિલ્લો શાહ ડેરા તરીકે ઓળખાતો. એટલે કે શાહ એટલે બાદશાહનો ડેરો. સમય જતાં એના ઉપરથી સાદરા પડ્યું હોય એવી એક લોકવાયકા છે. આ ગામ વાસણા ઠાકોરની હકુમત તરીકે ઓળખાતું હતું. ગાયકવાડ સરકાર પાસેથી જમાબંધી ઉઘરાવવામાં અવ્યવસ્થા સર્જાતા 1820માં અંગ્રેજ સરકારે પોલિટિકલ એજન્ટની સ્થાપના કરવા સાદરા કેમ્પ વિકસાવ્યો હતો. અહીંયા એનું નિવાસસ્થાન, કચેરી, ટ્રેજરી વગેરેના મકાનોના અવશેષો જોવા મળે છે. સાદરા પોતાનો આગો ઇતિહાસ સમેટીને બેઠું છે. અત્યારે આ કિલ્લો લગભગ જર્જરિત હાલતમાં છે, છતાં સાબરમતીના તટે આપ જ્યારે મુલાકાતે હો અથવા મુલાકાત લો તો આ જર્જરિત ઇમારત આપને કહેશે, ખંડહર બતા રહે હૈ ઇમારત કિતની ભવ્ય થી. આભાર.